નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 17 ફેબ્રુઆરી 2025 ને વાર સોમવાર। તો આજના આ વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ મગફળીનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો મગફળીના વાયદા બજાર અને હવે મગફળીના ભાવ વધશે કે ઘટશે, સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો મગફળીની બજારમાં આવકોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને સામે જોઈએ એવી લેવાલી પણ જોવા મળતી નથી અને ગોંડલમાં તો માત્ર 7 થી 8 હજાર બોરીની આવક થાય છે, જે ચાલુ સિઝનમાં પહેલીવાર આટલી ઓછી આવક થઈ છે। અને વેપારીઓ પણ કહે છે કે સરકારી ખરીદી પૂરી થઈ હોવાથી ખેડૂતો હવે મગફળીનું વેચવાણ પણ નથી અને નવી ખરીદી પણ કરવા માટે તૈયાર પણ નથી। અને આ સંજોગોમાં મગફળીની બજારમાં લેવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે અને હાલના તબક્કે બજારો થોડી નરમ રહેશે। જો સિંગદાણા કે સિંગતેલની બજારમાં સુધારો આવશે તો જ મગફળીના ભાવમાં પણ સુધારો આવે તેવી ધારણા છે। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। તો પહેલાં જાણીશું આપણે જાડી મગફળીના ભાવ। રાજકોટ 930 થી 1135 રૂપિયા, અમરેલી 1160 થી 1172 રૂપિયા, કોડીનાર 940 થી 1089 રૂપિયા, સાવરકુંડલા 1000 થી 1041 રૂપિયા, જેતપુર 701 થી 1101 રૂપિયો, મહુવા 970 થી 1037 રૂપિયા, ગોંડલ 631 થી 1096 રૂપિયા, કાલાવાડ 605 થી 1160 રૂપિયા, જુનાગઢ 850 થી 1075 રૂપિયા, જામજોધપુર 750 થી 1091 રૂપિયા। હવે જાણીશું ઝીણી મગફળીના ભાવ। તળાજા 1050 થી 1111 રૂપિયા, રાજુલા 680 થી 1030 રૂપિયા, મોરબી 650 થી 1026 રૂપિયા, જામનગર 800 થી 1140 રૂપિયા, બાબરા 1260 થી 1400 રૂપિયા, રાજકોટ 940 થી 1220 રૂપિયા, અમરેલી 900 થી 1093 રૂપિયા, કોડીનાર 900 થી 1026 રૂપિયા, સાવરકુંડલા 951 થી 1021 રૂપિયા, મહુવા 959 થી 1072 રૂપિયા।